નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરી બુકાની ધારણ કરી વડોદરા શહેર તથા સાવલી, ગોધરા, ડેસરમાં જ્વેલર્સની દુકાનો તથા મકાનોમાં ગરફોડ ચોરીના ગુના આચરનાર રીઢા આંતરરાજ્ય ચોર સહિતના 2 આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી ₹19 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા ગરફોડ વાહન ચોરીના 13 ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા। ગરફોડ ચોરી તથા ગુનાઓમાં શંકાસ્પદ જણાઈ આવેલા સતપાલસિંહ જૂની સિકલગીર તથા તેના સાગરીત અર્જુનસિંહ સિકલગીર ચોરી કરેલા ચાંદીના દાગીનાઓ વેચાણ કરવાના ઈરાદે ગોરવા પંચવટી કેનાલ પાસે આવેલા હોવાની બાતમી મળી હતી। પોલીસની ટીમે માહિતીવાળી જગ્યાએ પહોંચતા કારમાં એક થેલામાં રાખેલા ચાંદીના જુદા જુદા દાગીનાઓ મળી આવ્યા હતા, જે તરસાલી ખાતેની માનસી જ્વેલર્સ તથા સાવલી ખાતેની જ્વેલર્સની દુકાન અને માંડવી પાસેની લાડલા જ્વેલર્સમાંથી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ કરીને મેળવેલા ચાંદીના દાગીના હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતપાલસિંહ સરદાર, અર્જુનસિંહ ટાક તથા દાગીના લેવા આવનાર મનીષ સોનીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરમાં પાછલા 6 મહિનામાં જે સોનીની દુકાનોને ટાર્ગેટ કરતી એક ઘરફોડ ચોરીની ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। એમાં અમારી પાસે ટોટલ 2 આરોપીઓ પકડાયા છે, સતપાલસિંહ કૃપાલસિંહ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંહ સિકલીગર જે અહીંયા ગોરવાના રહેવાસી છે। એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની, મનીષ કુમાર જંતીલાલ, આ 3 આરોપીને અમે પકડ્યા છે। એમની પાસેથી અમારે 12,92,000ના દાગીના, 4 વ્હીલ વાહનો, રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ 19 લાખ ઉપરનો મુદ્દામાલ પણ મળેલો છે। જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની 6 ઘરફોડ ચોરી અને 2 બરોડા ગ્રામ્યની એમ 8 ઘરફોડ ચોરી અને 5 બીજા વાહન ચોરીના, એટલે કે જેમાં 3 4 વ્હીલ અને 2 2 વ્હીલર એમ ટોટલ 13 ગુના ડિટેક્ટ થયા છે। આ આરોપીઓની એમો એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાનને એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા। આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી અને મુદ્દામાલ સોંપશું। એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે। કઈ એરિયામાંથી આ લોકોએ ચોરી કરી છે? સિટીમાં લગભગ જોવા જઈએ તો સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન છે, બાપોદ છે, મકરપુરા છે, અકોટા છે, ગોરવા છે, બરોડા ગ્રામ્યનું જોઈએ તો સાવલી છે, ડેસર છે, આ બધા પોલીસ સ્ટેશનોમાં એણે ઘરફોડ ચોરી કરેલી છે। કેવી રીતે ચોરી કરતા હતા? ખાસ કરીને વાહનો ચોરવા પાછળનો એનો આશય એ હતો કે એ જ વાહનોનો એ ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરતા હતા। એટલે પહેલાં વાહન ચોરી કરે અને પછી તરત જ એ લોકો આ પ્રકારની સોનીની દુકાન અથવા તો ઘરને ટાર્ગેટ બનાવી અને ઘરફોડ ચોરી કરતા હતા। કઈ ગુનાહિત ઇતિહાસ છે આ લોકોનો? બહુ ગુનાહિત ઇતિહાસ છે। જે ખાસ કરીને સતપાલસિંહની જો વાત કરીએ તો એના સૌરાષ્ટ્રમાં જામનગર, પૂનામાં વિવિધ જગ્યાએ ગુના છે। એનું ગુનાનું લિસ્ટ પણ હું તમને આ સાથે પ્રોવાઈડ કરીશ। તો એમાં જોવા જઈએ તો ટોટલ એના 34 ગુના છે। જે સતપાલસિંહ અગાઉ 34 ગુનામાં પકડાયેલા છે અને એના શાળા અર્જુનસિંહ છે એના બધા બરોડા સિટીના 6 ગુના છે। આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે। કોઈ મર્ડરની કે એવી ગંભીર ગુનાઓ? ના, અત્યારે તો ખાસ કરીને ઘરફોડ ચોરી અને ઘરફોડ ચોરી કરવા માટે જે વાહન ચોરી કરે છે એના ગુનાઓ ડિટેક્ટ થયા છે। વધુ એને ગુનાના કામે એરેસ્ટ કરી અને એના રિમાન્ડ લેવામાં આવશે અને કોઈ વિશેષ હકીકત મળશે તો આગળ તમને કહેવામાં આવશે।